ફિક્સ પેના કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। ગાંધીનગર ભ્રષ્ટાચારી કર્મચારીઓની ચેટ વાયરલ થઈ છે। ટીમ રિમૂવ ફિક્સ પે નામના ગ્રુપની ચેટ વાયરલ। વિજય પટેલ નામના કર્મચારીની ચેટમાં ખુલાસો। ચેટમાં વિજય પટેલે લખ્યું કે આપણા કોઈ પણ મિત્રએ હમણાં કરપ્શન કરવું નહીં। સરકાર આપણા પર નજર રાખીને જ બેઠી છે। કોઈ પણ મિત્ર કરપ્શન કરતા પકડાશે તો સીધા ડિસમિસ જ કરશે, એ યાદ રાખવું। બીજી તરફ રાજપૂત ભરતસિંહ નામના ગ્રુપ મેમ્બરે લખ્યું કે ડરી થોડું જવાનું હોય, આપણે ભારતીય છીએ, આતંકવાદી નહીં। વિજય પટેલે ફરી લખ્યું, તમને ડર ના હોય તો કરો બધા કરપ્શન, બીજું શું હોય, હું હમણાં કરપ્શન કરીશ જ નહીં। તો આ સમગ્ર મામલે રિમૂવ ફિક્સ પે ગ્રુપના કન્વીનર ભારતેન્દુ રાજગોરે નિવેદન આપતા જણાવ્યું કે પોસ્ટ ટેલિગ્રામ ગ્રુપમાં મુકાઈ હતી। સરકારને જાગૃત કરવા માટેની લડતને અવળા માર્ગે લઈ જવાનો આ પ્રયાસ છે। હવે ટેલિગ્રામ ગ્રુપમાં આપણે પણ બધાને ખ્યાલ છે કે લિંક થકી લોકો એડ થતા હોય છે। એમાં 10,000 ઉપરાંતના મિત્રો એમાં એડ થયેલા છે। એટલે આ વ્યક્તિ કોણ છે, શું છે, એનું કોઈ આધિકારિક સ્વરૂપે કહી શકાય તેવા નથી। પણ જો જોઈએ તો એવું લાગે છે કે 2-3 વર્ષથી જે સોશિયલ મીડિયા થકી ટ્વિટર આંદોલન થયું એમાં જે સરકારને આ વિષયમાં જરાક જાગૃત કરી શકાય તબક્કે પહોંચ્યા ત્યારે કોઈ ત્રાહિત વ્યક્તિઓ આ જે લડત છે લડતને ગેરમાર્ગે કે ઊંધા રસ્તે લઈ જવા માટેની કોઈ વાત કરતા હોય એવું આ પરથી જણાઈ આવે છે।